શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. એ શ્રી યમુનાજી જે શ્યામ સુંદરની એ દિવ્ય આભાને લઈને વહી રહ્યા છે, એ શ્રી યમુનાજી જેનું સંબંધ ભગવાનના ચરણારવિંદ સાથે છે, એ ભગવાનના ચરણારવિંદથી લાગેલા એ પરમ પવિત્ર રેણુઓથી આચ્છાદિત થયેલા, છલોછલ ભરાયેલા એ યમુનાજી છે. ગંગાજીનો સંબંધ પણ ભગવાનના ચરણ સાથે છે અને યમુનાજીનો સંબંધ પણ ભગવાનના ચરણ અને સ્વરૂપ બંને સાથે છે. ગંગાજીની ભક્તિ એ મોક્ષ આપે, યમુનાજીની ભક્તિ એ ભક્તિ આપે. મુક્તિ એ સસ્તી છે, ભક્તિ એ મોંઘી છે. મુક્તિમાં આપણું એક્ઝિસ્ટન્સ ઝીરો થઈ જાય છે, ભક્તિમાં આપણું એક્ઝિસ્ટન્સ રહે છે અને આપણે ભગવાનના એ દિવ્ય લીલાનો આનંદ માણી શકીએ છીએ. યમુનાજીની કૃપાથી સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ આપણે ભગવાનના નિત્ય લીલાના અંદર ભગવાનના કયા જીવ છીએ, કયું આપણું સ્વરૂપ છે, એનો ભાવ આપણે જાણીએ છીએ. એ યમુનાજીની કૃપાથી ખબર પડે છે. રાષ્ટ્રપતિને આપણે મળવા જઈએ તો અમુક હદ સુધી તમારી ગાડી જાય, પછી તમારે સરકારી ગાડીમાં બેસવું પડે અને એ ગાડી તમને રાષ્ટ્રપતિના દ્વાર સુધી લઈ જાય. તમારી ગાડી વડે તમે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકતા નથી. અમારા રાઠીજી નરેન્દ્રભાઈ મોદીને જીજી સાથે મળવા ગયા હતા. એમને ખ્યાલ છે કે પછી બીજી ગાડીમાં બેસવું પડે, એ ગાડીથી ન જવાય. એમ ભગવાન સુધી અગર આપણે પહોંચવું હોય તો આ જે આપણું પંચમહાભૂતનું જે દેહ છે એ તો વિકારવાળું દેહ છે અને એ દેહના અંદર ક્યારે પણ એ ભગવદ લીલાનો અનુભવ થતો નથી. તો યમુનાજી શું કરે છે? તનુ નવત્વ મે તાવતા, એ નવતનુ પ્રદાન કરે છે, અલૌકિક દેહ પ્રદાન કરે છે અને એ અલૌકિક દેહના વડે જ એ ભગવદ લીલા સુધી આ ગાડી આપણી પહોંચી શકે અને એ ગાડીના અંદર આપણને ભગવાનનો અનુભવ થઈ શકે. તો ભગવદ લીલાના અંદર ભગવદ ઉપયોગી લીલા ઉપયોગી એ દેહની પ્રાપ્તિ શ્રી યમુનાજી આપણને કરાવે છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપાથી જ એને ભગવદ લીલાની પ્રાપ્તિ થાય છે. यमुना जी ने कहा, ये मेरा ठकुरानी घाट, ये मेरा गोविंद घाट, यहाँ से महावन तक भगवान कृष्ण की हद, रावल तक राधिका जी की हद, ये दोनों हद यहाँ इकट्ठी हुई, यही श्रीमद गोकुल है. महाप्रभु जी ની સ્તુતિ બાદ યમુનાજીએ વિનંતી કરી, આપ મને શ્રીમદ ભાગવતનું દિવ્ય અહીંયા પારાયણ કરો. અને ભાગવતનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. યમુનાજી કથા શ્રવણ કરવા પધારતા શ્રાવણનો અમલ પક્ષ આવ્યો. દામોદરદાસ સરસાનીજીના ખોળામાં શ્રી મહાપ્રભુજી પોતાની સમાધિ અવસ્થામાં હતા અને એ વખતે ભગવાન શ્રીનાજી છમ કરીને પધારી રહ્યા છે. હરસાનીજીએ ભગવાનને રોક્યા, મેરે ગુરુ પહોંચ રહે હૈ, कैसी गुरु भक्ति है कि साक्षात भगवान पधारे और भगवान को रोक दिया. महाप्रभु जी की आंख खुली, तरत उभा थया. श्रीनाथ जी बाबा ने पवित्र धरावामां आव्युं, मिश्री धरावामां आवी. भगवाने ब्रह्मसमन मंत्र श्री महाप्रभु जी ने आप्युं. श्रावणस्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तम तदक्षरशः उच्यते. सहजादेश कालोत्था लोकवेद निरूपिता संयोगजा स्पर्शजाश्च न मंतव्या कथंचन. हे वल्लभ प्रभु,
આ બ્રહ્મ સંબંધ મંત્ર હું તમને પ્રદાન કરું છું. તમારા ને તમારા વંશજો દ્વારા જેને પણ આ મંત્ર તમે આપશો એ જીવાત્માનું મુજ પરમાત્મા સાથે સંબંધ થશે. એને હું ક્યારે પણ છોડીશ નહીં. એના સર્વ દોષો દૂર થશે. સહજ દોષ, દેશ દોષ, કાલ દોષ, સ્પર્શ દોષ, સંયોગ દોષ, આ પંચ દોષોમાંથી એની નિવૃત્તિ થશે. એ બ્રહ્મ સંબંધ મંત્ર શ્રી મહાપ્રભુજીને પ્રદાન થયું છે. પવિત્ર ધરાવ્યું, મિશ્રી થયું. બારસના દિવસે દામોદરદાસ સરસાનીજીને દીક્ષા આપવામાં આવી. પવિત્ર 11 એ ગોડ ડે, પવિત્ર 12 એ ગુરુ ડે. પવિત્ર 11 આપણે ભગવાનને પવિત્ર ધરાવીએ, પવિત્ર 12 ગુરુને પવિત્ર ધરાવીએ. પવિત્ર 11 એ પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ છે. પવિત્ર 12 એ વૈષ્ણવ અને ગુરુ બંનેનો દિવસ છે. વિશ્વના સૌથી પહેલા દીક્ષિત વૈષ્ણવ પવિત્ર 12ના દિવસે દીક્ષા ગ્રહણ કરે છે. શ્રાવણ સુદ 13 બીજા દિવસે આવશે. 12ની રાત્રે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે સદુ પાંડેના ગૃહે આન્યોર મુકામે. અને જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા, પર્વતના પાછળથી એક મીઠો અવાજ આવ્યો, અરિયો નરો, અરિયો નરો, મેરો નેગ કો દૂધ જલ્દી લાવો. કટોરો ભરીને એ દીકરી ભગવાનને દૂધ પીવડાવવા ગઈ અને દૂધ પીવડાવીને પાછી આવી. શ્રી મહાપ્રભુજી દ્વાર પર ઊભા છે. अरे तुम्हारा नाम ही नरो है ना? हाँ महाराज, आपने कैसे जानियो? अरे अभी तुम्हारे नाम की किसी ने आवाज लगाई थी. अरे महाराज, वो तो पर्वत का देव है, वाको दूध पिलाने को मेरो नेग है, वाको दूध में प्याय लाई. अरे यहाँ में कछु बच्चियों है. अरे महाराज, अंदर बहुत सारो दूध है, दही है, मक्खन है, आप कहो इतनो लाऊं. नहीं, हमें यही में શું चाहिए. એકાદ ચમચી ભરેલું દૂધ હતું. એ પ્રસાદી દૂધ શ્રી મહાપ્રભુજીએ ગ્રહણ કર્યું. સદુ પાંડે પરિવાર ખૂબ જ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીની પધરામણી કરાવી. महाप्रभुजी ने विनंती करी, कई सालों पहले भगवान श्रीनाथ जी बाबा के मंगल मुखारविंद का प्रागट्य हुआ और ये हमारा सौभाग्य था कि प्रथम दृष्टि हमारी वो प्रभु पर पड़ी. भगवान ने मुझे उसमें निमित्त बनाया. तब भगवान ने आज्ञा की कि जब तक श्री वल्लभाधीश महाप्रभु जी जो मेरे ही मुखारविंद के अवतार है उनका यहाँ पधरामणी नहीं होती तब तक मेरे स्वरूप का पूर्ण प्रागट्य नहीं होगा. हम सब प्रतीक्षा करके बैठे हैं कि हमारे श्रीनाथ जी बाबा को आप पूर्ण रूप से प्रकट कीजिए. श्री महाप्रभु जी श्रीनाथ जी बाबाનું મહાત્મ્ય સમજાવ્યું કે આ શ્રીનાથજી બાબા એ પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને આ કઈ એક જગ્યાએ સ્થિર બેસી રહે એવા ભગવાન નથી. આ તો ચાલતા ફરતા દોડતા ભાગતા ભગવાન થશે, તમારા ઘરે ઘરે પધારશે. 5000 વર્ષ પહેલા જેમ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજના અંદર પ્રગટ થઈને પોતાની અલગ અલગ પ્રકારની લીલાઓ કરી ઘરે ઘરે ભગવાન પધારતા, એ જ રીતે આ શ્રીનાથજી બાબા પણ ઘરે ઘરે પધારશે અને તમારા બધાનું ઉદ્ધાર કરશે, તમારા બધાનું કલ્યાણ કરશે. કાલના દિવસે શ્રીનાથજી બાબાને અમે પ્રગટ કરીશું. કોઈને રાત્રે ઊંઘ નથી આવી અને બીજા દિવસની સવાર થઈ શ્રાવણ સુદ 13નો દિવસ જે ભગવાન શ્રીનાથજી બાબાના મુખ્ય પ્રાગટ્યનો દિવસ. અને ત્યારે બધા જ વ્રજવાસી ઘરેથી સ્નાન કરીને સહપરિવાર મોટી તાદાદમાં શ્રીનાથજી બાબાના પ્રાગટ્યના દર્શન કરવા માટે એકત્રિત થયા છે. સર્વના હૃદયમાં ઉત્સાહ છે, સર્વના હૃદયના અંદર આનંદ છે, સર્વના હૃદયના અંદર એ श्रीनाथजी भक्ति जागृत थई है. आइए हम भी यहाँ घाटकोपर में बैठे बैठे हमारी इस कथा के अंदर श्रीनाथ जी बाबा का मंगल प्रागट्य करें. हम जहाँ भी श्रीनाथ जी को याद करते हैं श्रीनाथ जी वहीं प्रकट हो जाते हैं. आइए हम श्रीनाथ जी बाबा को अपने हृदय के अंदर प्रकट करें, भाव से भगवान को पुकारे, भाव से भगवान का गुणगान करें, भाव से भगवान की भक्ति करें. आओ हम सब मिलकर श्रीनाथ जी बाबा के गुणगान में व्यस्त हो और श्रीनाथ जी का प्रागट्य करें. हजारों की तादाद में ब्रजवासीओ एकत्रित थया.
શ્રાવણ સુદ તેરસ શ્રી મહાપ્રભુજી પોતાના પ્રથમ ચરણારવિંદ ગિરિરાજ બાબાના શિલા પર પધરાવે છે અને ગિરિરાજ બાબાની શિલા માખણના જેમ કોમલ થઈ ગઈ. મહાપ્રભુજીના એક એક ચરણ શિલા પર સ્થપાવા લાગ્યા. ભગવાનનું પ્રાગટ્ય થતું હોય, વાતાવરણમાં પણ પરિવર્તન આવ્યું છે. અચાનક ગાયો પોતાના વાછરડાઓને ચાટવા લાગી. વાયુના અંદર સુંદર સુગંધ પરસવા લાગી. પાણીથી ભરેલા વાદળાઓ ગિરિરાજ બાબાના ઇર્દ ગિર્દ મંડરાવા લાગ્યા. વીજળીઓ ખડકવા લાગી. વાંદરાઓએ હૂપ હૂપ કરી મૂકી છે. પક્ષીઓના કલરવોના અવાજ આવવા લાગ્યા. વૃક્ષો ડોલવા લાગ્યા. વૃક્ષો ઉપરથી પુષ્પોએ ગિરિરાજ બાબાના એ શિલાઓ પર પડવા લાગ્યા. મંદ મંદ વાયુ પસરવા લાગ્યું. ચાહુ ઓર સર્વના મનમાં આનંદ પ્રસન્નતાનો એ દિવ્ય માહોલ ઊભો થવા લાગ્યો. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ધીરે 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 કરતા કરતા એ ગિરિરાજ બાબાની એક એક શિલાઓને પસાર કરતા ગયા અને દૂરથી શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન થયા. જ્યાં શ્રીનાથજી બાબાએ શ્રી મહાપ્રભુજીને જોયા, શ્રીનાથજી બાબાથી રહેવાયું નહીં અને ગિરિરાજ બાબાની કંદરામાંથી શ્રીનાથજી બાબા જેમ બુસકો મારીને બહાર આવતા હોય એમ બહાર આવીને શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું અભૂતપૂર્વ પ્રથમ મિલન થયું છે. અને આ પ્રથમ મિલનના દર્શન કરીને સર્વ વ્રજવાસીઓ ખૂબ જ આનંદ ભાવ વિભોર થયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિઓ થવા લાગી. દેવોએ ગાન કર્યા, ગંધર્વોએ ગાન કર્યા, અપ્સરાઓએ મોહક નૃત્ય કર્યા. એ મહાપ્રભુજી અને શ્રીનાથજી બાબાનું એ દિવ્ય પ્રથમ મિલન, એ દિવ્ય ચરણારવિંદોને એ ગિરિરાજ બાબાએ પોતાના વક્ષસ્થળ ઉપર ધારણ કર્યા છે. શ્રીનાથજી બાબા અને શ્રી મહાપ્રભુજીના આ દિવ્ય દર્શન કરીને વ્રજવાસીઓ થાકી નથી રહ્યા. સર્વના આંખમાં આ દૃશ્ય સમાઈ રહ્યું છે. ઇતિહાસના અંદરની ઐતિહાસિક ઘટના, હજારો લોકોના સામે પ્રત્યક્ષ ભગવાનનું પ્રાગટ્ય થયું અને ગુરુ અને ગોવિંદનું અદ્ભુત આલિંગન થયું. ગુરુના હૃદયના અંદર, શ્રી વલ્લભના હૃદયના અંદર એ પ્રભુના સાથેના મિલનના એ દિવ્ય વાતાવરણથી એમનું હૃદય ભાવ વિભોર બન્યું. મધુરાધિપતિ કૃષ્ણના એ મધુર સ્વરૂપના દર્શન અને આલિંગનથી મહાપ્રભુજીના હૃદયમાં એ મધુર રસ વહાવા લાગ્યો. મધુરાષ્ટકનની સંરચના થવા લાગી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાન શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું અભૂતપૂર્વ પ્રથમ મિલન થયું અને દિવ્ય દર્શનનો લાભ જે પણ વ્રજવાસીઓને પ્રાપ્ત થયો હશે એ બધા જ અત્યંત ધનભાગી છે. हमारा ऐसा भाग्य कहाँ कि हम हमारे चर्म चक्षुओं के माध्यम से वो भगवान के साक्षात्कार का दर्शन कर सके. कथा के माध्यम से उन दृश्यों को आत्मसात कर सकते हैं जरूर, मानसिक रूप से वो दिव्य प्रसंगों को संस्मरित करके अपने आप को कुछ पल के लिए उस वातावरण के अंदर अपन महसूस कर सकते हैं. और इसलिए तो कथा वो सतत व्यक्ति के हृदय को, मन को, आत्मा को पुष्ट करती रहती है. तेरी याद एक बार आती है और जाने का नाम नहीं लेती, पर तू एक बार आती है और चली जाती है. તું એકવાર આવીને જતી રહે છે, પણ તારી યાદ એકવાર આવે છે
પછી જવાનું નામ નથી લેતી. સંયોગના અંદર અનુભૂત થયેલા એ દિવ્ય પ્રસંગો અને સંસ્મરણો પછી એ જ્યારે સંયોગનો કાલ નથી હોતો ત્યારે ચોક્કસ સ્મરણમાં આવે છે. અને આપણા મનના અંદર વિભિન્ન પ્રકારના સંસ્મરણો વિદ્યમાન છે. This mind is the big storage of good, bad, happy, unhappy, fruitful, painful thoughts. એટલી બધી ફાઇલોનો સ્ટોરેજ આપણા અંદર થયેલો છે. એમાં ઘણી કરપ્ટ ફાઇલો પણ છે, ઇરપ્ટ ફાઇલો પણ છે, સારી ફાઇલ્સ પણ છે, ખરાબ ફાઇલ્સ પણ છે. અને સમય સમય પર એ ફાઇલો ખુલતી જાય છે. તમે અનુભવ કરજો, જ્યારે તમે બહુ હેપી હશો ને ત્યારે સારી મેમરીઝ યાદ આવશે, અને જ્યારે તમે અનહેપી હશો ને ત્યારે ખરાબ મેમરીઝ યાદ આવશે. જ્યારે આપણે દુઃખમાં હોઈએ, બહુ હતાશ હોઈએ, ડિપ્રેસ્ડ હોઈએ, ત્યારે કોઈક કદાચ 10 વર્ષ પહેલા કદાચ કોઈ આપણું અપમાન કર્યું હશે ને એ યાદ આવી જશે. કંઈક ખરાબ મેમરી ક્યાંક પડેલી હશે મગજના અંદર, જાગૃત થઈ જશે. અને જ્યારે આપણે હેપી હોઈશું, ગુડ મેમરીઝ નેચરલી આવી જશે. It's vice versa. When you are happy, the good memories comes inside you naturally. When you are unhappy, bad memories comes inside you naturally. But it is vice versa. Sometimes good memory nu chintan that makes you happy, and a bad memory nu chintan that makes you unhappy. હંમેશા સારા વિચારો કરીએ, શુભ વિચારો કરીએ, સાત્વિક વિચારો કરીએ, હેપીનેસના વિચારો કરીએ. બહુ પ્રશ્નો નહીં કરીએ પોતાના જાત સામે કે પરિસ્થિતિ સામે કે જીવન સામે. જેટલા પ્રશ્ન કરશો એટલી ઉલઝન વધશે, જેટલી ઉલઝન વધશે એટલી સમસ્યા વધશે, જેટલી સમસ્યા વધશે એટલા પેન વધશે, જેટલા પેન વધશે એટલું મન અશાંત થશે. Just go with the flow. When you go with the flow, तो आप क्षण क्षण में जी सकते हो, वर्तमान का इस्तेमाल कर सकते हो, वर्तमान को अनुभूत कर सकते हो, वर्तमान को सफल बना सकते हो. અને જીવવાની આ ક્ષણ જ છે ભાઈ. ये जीवन तो क्षण है, क्षण क्षण का जीवन है, और एक बार वो क्षण चली जाती है, वापस नहीं आती. जो क्षण में हम हैं, जिस क्षण में हम जी रहे हैं, या तो हम भूत में चले जाते हैं या हम भविष्य में चले जाते हैं. और भूत और भविष्य के चक्कर में हम जो क्षण में रह रहे हैं, जी रहे हैं, उसको पा ही नहीं पाते. जो हो गया या जो होने वाला है, उसी विचारधारा में हम हमारे जीवन की मूल्यवान क्षणों को वेस्ट कर देते हैं. जीवन एक क्षणोનું જીવન છે. પ્રિયજનો, આખા વર્ષને સફળ બનાવવું હોય તો એક મહિનાને સફળ બનાવવું પડે. એક મહિનાને સફળ બનાવવું હોય તો એક હપ્તાને સફળ બનાવવું પડે. એક હપ્તાને સફળ બનાવવું હોય તો એક દિવસને સફળ બનાવવું પડે. એક દિવસને સફળ બનાવવું હોય તો એક ઘડીને સફળ બનાવવી પડે. અને એક ઘડીને સફળ બનાવવું હોય, એક ક્ષણને સફળ બનાવવું હોય. જે ક્ષણને સફળ બનાવી શકે એ જીવનને સફળ બનાવી શકે. એટલે જ આપણા ધોળપદ ગાનારાઓએ સરસ વાત કહી, આજનો લાહવો લીજીએ, काल कोने बोला. आज का महत्व है, वर्तमान का महत्व है, इस क्षण का महत्व है. और जो क्षण में जी सकता है वो क्षण को सफल बना सकता है. જેટલા પ્રશ્નો ઉભા કરશો પોતાના જીવનના સામે એટલી ઉલઝનો વધશે. આમ આખા જીવનનો સરવાળો કોઈક વાર કાઢવાનો સમય મળે ને તો ચિંતન કરજો
એવો કોઈના પાસે બહુ ટાઈમ નથી હોતો ચિંતન કરવાનું, પણ કોઈક વાર નવરા બેઠા હોય ને તો આપણે જો ચિંતન કરીએ તો ઘણા એવા બધા વિચારો આપણને આવે કે આખા જીવનનો સરવાળો કાઢીએ તો કેટલા વર્ષ આપણે ખરેખર જીવતા હોઈએ છીએ. 8 કલાક તો ઊંઘવા જોઈએ. અને મને લાગે છે 80 કે 90 વર્ષની જિંદગીના અંદર આપણે 20 કે 30 વર્ષ તો ઊંઘમાં કાઢી નાખીએ છીએ. એટલા તો થયા ને. દિવસનો 3જો ભાગ આપણે ઊંઘમાં કાઢીએ છીએ. એટલે અગર કદાચ આપણે 100 વર્ષની જિંદગી ગણીએ તો 30 વર્ષ આપણા ઊંઘમાં ગયા, અને 80 વર્ષની ગણીએ તો આપણે 20 વર્ષ ઊંઘમાં કાઢીએ. 20 વર્ષ તો ખાલી ઊંઘીએ જ છીએ. અને વળી પાછા 8, 10, 12 કલાક કામ કરીએ. એટલે આપણા વર્કિંગ આવર્સ આમ આપણે ગણીએ તો એ પાછા બીજા 20 વર્ષ આપણા વર્કિંગ આવર્સમાં જતા રહે. 40 વર્ષ તો આ જ થઈ ગયા. પછી મને લાગે છે થોડોક સમય આપણે ખાવા પીવામાં, 45 મિનિટ તો દિવસના આપણે ખાવા પીવામાં, 2 ટાઈમ કંઈ ને કંઈ નાનું મોટું અચર કુચર, સેવ મમરા, છાશ, ચા, એ બધો ચા નાસ્તો ડિનર લંચ 1 કલાક ગણીએ તો મને લાગે છે અમુક વર્ષો તો એમાં જ જતા રહે, આખો સરવાળો. વળી પાછા બપોર પડે ને નવરા પડીએ ને, ખાસ કરીને જે વર્કિંગ ના હોય, બપોરે થોડું ઘણું નેપ લેવામાં, પાછા ગપ્પા મારવામાં થોડા ઘણા. મને લાગે છે હવે આજના સમયમાં તો અમુક વર્ષો આપણા વોટ્સએપ ફેસબુક પર જતા રહે છે. અમુક વર્ષો આખો સરવાળો કાઢીએ, અમુક વર્ષો એમાં જતા રહેતા હશે. કારણ કે એનું પેલું એવું નથી 1 કલાક વોટ્સએપ પર હોય એવું નથી હોતું, 1 કલાક FB પર હોય એવું નથી હોતું. એ પાછું કેવું હોય છે કે આમ દર 10 મિનિટ થાય જ્યાં નવરું મગજ પડ્યું એટલે પાછો લે કોનો મેસેજ આવ્યો તરત. અને આજકાલ શું થઈ ગયું છે, દુનિયા હાથ મેં હે, દુનિયા મેરે મુઠ્ઠી મેં હે. એટલે મોબાઈલમાં બધું ફેસબુક આવી જાય, મોબાઈલમાં વોટ્સએપ પણ આવી જાય, મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવી જાય, એટલે મોબાઈલમાં બધી જ વસ્તુ આવી જતી હોય. એટલે પછી એટલે મને લાગે છે કેટલાય આપણા જીવનના વર્ષો વોટ્સએપ ફેસબુક એમાં જતા હશે ભાઈ. અમુક વર્ષો આપણા વિવાદોમાં અને સંવાદોમાં અને ઝઘડાઓમાં અને અસંતોષોમાં અને દુઃખમાં અને જન્મમાં અને મરણમાં અને વ્યવહારમાં ને લગ્નોમાં ને કેટલા વર્ષો. આ બધો સરવાળો કરે તો રહ્યા કેટલો સમય, કિતના સમય બચા, બહુત કમ સમય. બેનજી મોબાઈલ આમળો ને લાઈવ બાપા, ક્યાં તમે કાનનબેન છે, કાનનબેન છે, દૂરથી દેખાતા નથી કોઈના મોઢામાં નથી. આ કાલથી થોડા આને આગળ લઈ આવજો, કંઈક મોઢા તો દેખાય બધા. આની DVD તમે લઈ લેજો, એટલે હમણાં થોડા તમે આ મોડો પાછું મોબાઈલ આમ રાખો એટલે કોઈ ખ્યાલ જ ના આવે શું ચાલી રહ્યું છે. તો કેટલા વર્ષો આપણા વેસ્ટ જતા રહેતા હશે, વિચાર કરીએ. એમાં અમુક સમય પાછો નિંદાઓ કરવામાં, સ્તુતિઓ કરવામાં, નેગેટિવિટી ફેલાવવામાં. આ દુનિયામાં આપણો નિયમ છે કે આપણે પોઝિટિવિટી ફેલાવી ના શકીએ, નેગેટિવિટી વધારે ફેલાવીએ. પોઝિટિવ ન્યૂઝ આપણને મળે એને નહીં ફેલાવીએ. કોઈએ સારું કામ કર્યું હશે એ 10 જણાને ફોન કરીને નહીં કહીએ, પણ કોઈકના માટે કંઈક સાંભળ્યું હશે ને, ભલે ખોટું હોય તોય એ તરત ફેલાવીએ. આ માણસનો સ્વભાવ છે. આંગળી ચીંધવી એને બહુ ગમે છે કોઈના પર, પણ આમ તરત દઈને આંગળી ચીંધાઈ જાય છે. તરત કોઈકના માટે આપણે નેગેટિવ ન્યૂઝ સાંભળી લઈએ, એની જાંચ પડતાલ કર્યા વગર તરત એના પર આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. આપણું મન કેવું છે, નેગેટિવ વાત પર તરત વિશ્વાસ કરે છે, અને પોઝિટિવ વાત કે કોણે કીધું લે. શરાબની બોટલના નીચે લખેલું હોય છે ડોન્ટ ડ્રિંક, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ, તો એ પીએ છે. એમાં પૂછે છે, એમાં પ્રશ્ન કરે છે નહીં. અને આપણા ધર્મગ્રંથોના નીચે લખેલું હોય છે ઇટ ઇઝ ગુડ ફોર યોર લાઈફ, ગુડ ફોર યોર હેલ્થ, ગુડ ફોર યોર સોલ, ગુડ ફોર યોર માઇન્ડ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ. ત્યાં વાય 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 વાય. આ દુનિયાનો નિયમ છે. ખોટું કામ જ્યારે કરવાનું હોય
ત્યારે બુદ્ધિ બેર મારી જાય છે અને સારું કામ કરવાનું હોય, સારું સાંભળવાનું હોય, સત્સંગ કરવાનું હોય ત્યારે 10 જાતના પ્રશ્ન પૂછે છે. પણ જ્યારે તું ખોટું કરે છે ત્યારે પ્રશ્ન પૂછને કે આ કેમ કરી રહ્યો છે ને આવું ન કરવું જોઈએ. ત્યારે પ્રશ્ન નહીં કરે. અને આ પીવામાં 10 જાતના પ્રશ્ન કરશે. તો માણસનો એક વિચિત્ર પ્રકારનો નેચર છે. એને જે વસ્તુ કરવી છે એના પર તરત વિશ્વાસ કરી લે છે, એને જે વસ્તુ નથી કરવી એના પર વિશ્વાસ કરતો નથી. એ એના પ્રમાણે નક્કી કરે છે મારે શું કરવું ને શું ન કરવું. વી ઓલ આર વેરી સિલેક્ટિવ લિસનર્સ. We don't want to listen what is the truth. We want to listen what we want to listen. અને જ્યારે આપણને જે સાંભળવું હોય એ આપણને કોઈ પીરસે એટલે પછી વાહ વાહ કરીને આપણે એપ્રિશિએટ, કેટલી સરસ વાત કરીએ. જ્યાં કથામાં એવી વાત આવે ને વ્યસન છોડો ને સિગરેટ છોડો ને આ છોડો ને તે છોડો એટલે પેલું કાન બંધ જ કરી નાખે, આપણા કામની જ વાત નથી. હાલ પેચા બીજી વાત સાંભળીએ. એક ભાઈને મેં કીધું તમને સિગરેટ છોડવાનો ઉપાય આપું. પછી મેં આપ્યા. ત્રીજા દાડે મારા પાસે આવ્યો. મેં કીધું કેવું ચાલે સિગરેટ છોડવાનું અભિયાન? મને કે મહારાજજી આપને સાચી વાત કહું, મારે સિગરેટ છોડવી જ નથી. મારે છોડવી જ ના હોય તો जिस दिशा जाना नहीं उस दिशा मैं क्यों पुरुषार्थ करूं. ઘણા લોકો સિલેક્ટિવ લિસનર છે. એકવાર એક ડોક્ટરે એક એક્સપેરિમેન્ટ કર્યું અને 50 દારૂડિયાઓને ભેગા કર્યા અને પ્રેઝન્ટેશન આપ્યું. એમાં 2 કન્ટેનર ભરેલા, એક કન્ટેનરમાં પાણી હતું, બીજા કન્ટેનરમાં દારૂ હતું. અને પછી એમાં પેલા અર્થવોર્મને છોડ્યા. એટલે પાણીના અંદર અર્થવોર્મને છોડ્યા એટલે આમ એકદમ સ્વિમ કરીને ઉપર આવી ગયા. અને દારૂના અંદર છોડ્યા એટલે બધા અર્થવોર્મ મરી ગયા. એટલે પેલા ડોક્ટરે બધાને સમજાવ્યા કે જો દારૂ પીવાથી સી દશા થાય, અર્થવોર્મ મરી જાય, તમારા અંદર પણ કેટલું બધું તમને નુકસાન થાય. ત્યારે એક દારૂડિયો પાછળથી ઊભો થઈને બોલ્યો, સર, if we drink alcohol we will not find any worms in our stomach. એટલે alcohol is very good for our health. એને જે એમાંથી કાઢવું હતું તે કાઢ્યું, એના ફાયદાની વાત. મને એક જણાએ પૂછ્યું કે દેવો મદિરા પીતા હતા તો આપણાથી મદિરા કેમ ના પીવાય? એટલે મેં કીધું તે ધર્મશાસ્ત્રમાંથી કાઢીને મદિરા જ કાઢી. તને કોઈ સારી વસ્તુ દેખાય નહીં બીજી? આટલા સારા સિદ્ધાંતો, આટલા સારા પ્રિન્સિપલ્સ નિકાલ કે તूने उसमें से मदिरा निकाली. ત્યારે મેં એને કીધું, ભલા માણસ, મદિરા પીવા માટે દેવ બનવું પડે. અત્યારે તું મનુષ્ય છે. તું મનુષ્ય યોનિમાંથી જ્યારે દેવ યોનિમાં જાય ને પછી જેટલી મદિરા પીવી હોય પીજે, જેટલી અપ્સરાઓ સાથે રહેવું હોય રહેજે, જેટલા લગ્નો તારે કરવા હોય કરજે સ્વર્ગના અંદર, એમાં કોઈ બાદ નથી. પણ મનુષ્ય તરીકે જન્મ લીધો હોય તો આપણે અમુક મર્યાદામાં રહેવું પડે, કર્મની મર્યાદામાં રહેવું પડે. એક જ લગ્ન થાય, અહીંયા 1000 લગ્ન ના થઈ શકે. ભગવાન અવતાર કાલમાં કરી શકે પણ તું ભગવાન નથી, અને ભગવાન જે કરે તારાથી થાય નહીં. શંકર ભગવાન ઝેર પીએ તું શંકરલાલ ઝેર પીવા જાય સી દશા થાય. એને જે સાંભળવું હોય છે એને કાઢ્યું. तो ये दुनिया का एक नियम है. हमें जो अच्छा लगता है वही हम सुनना चाहते हैं. जो सत्य है वो हम सुनना नहीं चाहते. અને માયા અસત્ય તરફ તમને લઈ જશે, ધર્મ સત્ય તરફ લઈ જશે. માયાનું કામ જ છે તમને બહેકાવવું. ધર્મ, અધ્યાત્મ, સત્સંગ અને ભક્તિનું કામ છે તમને જગાડવું. આપણે જાગેલા છે પણ ઊંઘેલા છે, કારણ કે આપણામાં જ્ઞાન નથી, માયામાં ફસાયેલા છે. हमें लगता है हम जगे हुए हैं लेकिन सो रहे हैं. हम एक प्रगाढ़ निद्रा में हैं. हम जो भी देख रहे हैं एक सपना देख रहे हैं, एक अज्ञानता का सपना, एक केवल इल्यूजन का सपना, एक केवल दौड़ भाग कर कर घूम फिर कर रहे हैं इधर उधर, और हमें ऐसा लग रहा है हम बहुत व्यस्त है. एक बार एक
માં પોતાના નાના બાળકને જગાડી રહી હતી. અને નાના બાળકો માટે અલગ અલગ નામોનો પ્રયોગ કરતા હોય બાળકો, માઓ. એટલે માં કહેતી હતી, રાજા બાબુ જગ જગ જગ. એક શેઠનું નામ રાજા બાબુ હતું. રાજા બાબુ ત્યાંથી ગુજરી રહ્યો હતો અને આ રાજા બાબુ જગ, રાજા બાબુ જગ, રાજા બાબુ જગ. એટલે આ શેઠને થયું, આ મને કંઈક કહે છે, જગ જગ જગ. પણ એ રાજા બાબુ જગનો એ વાક્ય એના મનમાં એવો પેઠો કે પેલા શેઠજીને થયું, હું ખરેખર સૂતેલો છું, હું ખરેખર આ માયામાં ફસાયેલો છું, હું ખરેખર મોહમાં ફસાયેલો છું. આજથી મારે જાગવું જોઈએ, આજથી મારે આધ્યાત્મિક પથ પર આગળ વધવું જોઈએ. ત્યારથી એ શેઠજી એ દિવસથી એને મનમાં ઠાની લીધી कि आज से अब मैं अपना जीवन आत्म कल्याण के लिए गुजारूंगा. राजा बाबू जग कહેવાયું પેલા બાળક માટે, પણ એ વાક્ય ક્યાંક એના મનમાં પરોવાયો અને ક્યાંક એના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને એનું આખું ગંતવ્ય બદલાઈ ગયું. વિચાર કરો, સત્સંગનો એક વાક્ય, અરે અનઇન્ટેન્શનલી સાંભળેલો કોઈ વાક્ય અગર કોઈક વાર કોઈ ઘડીમાં વ્યક્તિના મનમાં આટલું બધું પરિવર્તન લાવી શકતું હોય તો સત્સંગનું એક વાક્ય કદાચ પ્રોપરલી વ્યવસ્થિત રીતે શુદ્ધ ચિત્તથી એકાગ્ર ચિત્તથી અગર સાંભળવામાં આવ્યો હોય અને એ અગર આપણા મનમાં વસી ગયો હોય તો આપણા જીવનનું ઉદ્ધાર થઈ જાય, જીવનનું કલ્યાણ થઈ જાય. ચાલતા ફરતા સંભળાયેલા શબ્દો પણ આટલી અસર કરી નાખે તો સત્સંગનું એક વાક્ય કાફી છે જીવનને બદલવા.